રેલવે તંત્રએ દેસલપર દક્ષિણ બાજુના વાડી વિસ્તારનો રસ્તો બંધ કરી દેતા ખેડૂતોને ખૂબ મુશ્કેલી ભોગવવી પડે છે। સાથોસાથ ચરિયાણવાળો જે રસ્તો હતો તે પણ બંધ થઈ જતાં ગાયો ચરી શકતી નથી। ભારતીય કિસાન સંઘે ગઈકાલે આવેદનપત્ર પાઠવી ઉગ્ર માંગ કરી હતી। ભારતીય કિસાન સંઘ દ્વારા ગઈકાલે આવેદનપત્ર પાઠવવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ભુજના મામલતદાર કચેરી ખાતે ભારતીય કિસાન સંઘના પદાધિકારીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા। પાઠવેલ આવેદનપત્રમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે ખાસ કરીને દેસલપર વિસ્તારમાં જે રેલવે તંત્ર દ્વારા કામ ચાલી રહ્યું છે, આ કામમાં જે દક્ષિણ બાજુનો વિસ્તાર છે, જે વાડી વિસ્તાર છે અને ચરિયાણવાળો વિસ્તાર છે, ત્યાં રેલવે તંત્રએ ચાલતી કામગીરીને ધ્યાને લઈને આખો રસ્તો બંધ કરી દેતા હવે ખેડૂતો પોતાના વાડી ખેતરમાં જવા માટે હેરાન પરેશાન થઈ ગયા છે। રેલવે તંત્ર દ્વારા ઊંડા ખાડા કરી દેવામાં આવે છે, પરિણામે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે। આથી ના છૂટકે ભારતીય કિસાન સંઘ ભુજ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની જાહેરાત કરી છે અને તાકીદે રસ્તો ખોલી આપવાની માંગ કરી છે। પણ વાંધો ત્યારે આવે છે કે ગામની દેસલપર ગામની જે દક્ષિણ બાજુમાં વાડી વિસ્તાર બહુ મોટો છે, ડુંગરાળ વિસ્તાર બહુ મોટો છે, ગૌચર જમીન ત્યાં મોટી છે, સરકારી ટાવર્સની જમીન ત્યાં મોટી છે, તેનો જે મુખ્ય રસ્તો હતો જે ત્યાં સીમમાં જવા માટે, વાડીઓમાં જવા માટે, એ રસ્તો બ્લોક કરી આપવામાં આવ્યો છે। આજથી અગાઉ 3 દિવસ પહેલાં ગામ લોકોએ આપણે આવેદનપત્ર તંત્રને જાણ કરેલી હતી, પણ છતાં તંત્રને કોઈ ધ્યાન આપેલું નથી। અન્યથા આ રસ્તો ખુલ્લો કરવામાં નહીં આવે તો હકીકતમાં લોકો વાડીએ પણ નહીં જઈ શકે, ગૌધન પશુધન ત્યાં પણ જઈ નહીં શકે। ખેતી આધારિત ગામ છે, અન્યથા જો પોતાની જમીનમાં જો પોતે રેલવે ટ્રેકની ઓલી બાજુ નહીં શકે તો ગામને હકીકતમાં કેટલી મુશ્કેલી પડશે એ તમે અને અમે સમજીએ છીએ। તો આપના માધ્યમથી કહી રહ્યા છીએ કે રેલવે તંત્ર કામ ભલે પોતાનું કરે, પણ જે કામ કરે છે એ સાચું કામ કરે અને ખેડૂતોને સાથે વિશ્વાસમાં રાખી અને કામ કરીને ખેડૂતોની માંગણી છે જે રસ્તાની, એ રસ્તાની માંગણીનો પ્રશ્ન ઉકેલી અને પછી કામ કરે। અન્યથા આવતા સમયમાં જો ખેડૂત પોતાની જમીનમાં જઈ નહીં શકે, પોતાની વાડી નહીં જઈ શકે, પોતાની ગાયો અને ભેંસો ચારી નહીં શકે તો એનું શું પરિણામ આવશે એ તમે અને હું જાણીએ છીએ। એટલા માટે આજે મામલતદારશ્રીને આપણે આવેદન સ્વરૂપે આવેદનપત્ર આપ્યું છે, એમને જાણ કરેલી છે, એમને આશ્વાસન પણ આપેલું છે કે હકીકતમાં ખેડૂતો અને માલધારીને અન્ય ન થઈ શકતું હોય, પણ છતાં જો આના મારો પ્રશ્ન ઉકેલ નહીં આવે ને આવતા સમયમાં રસ્તો ખુલ્લો કરવામાં નહીં આવે તો આવતા અમે ગાંધીજીના માર્ગે જઈએ છીએ। અને ક્યારે પણ ભારતીય કિસાન સંઘ રાષ્ટ્રના કામમાં ક્યારે બદદખલ કરતો નથી। જે કામ કરે છે એ રાષ્ટ્રના હિતમાં કામ કરે છે અને રાષ્ટ્રના કાર્યહિત ઈચ્છતો નથી। અને કોઈ પણ પ્રશ્ન ઊભો કરે છે એ પ્રશ્નની પાછળ પણ એનો ઉદ્દેશ હોય છે કે આમ નહીં તો આમ કરવાથી રસ્તો નીકળે। તો ભારતીય કિસાન સંઘની માગણી છે રસ્તા માટે તંત્ર અને રાજકીય લોકોને ધ્યાન દોરી અમારા ખેડૂતો સાથે બેઠક કરી અને રસ્તાનો ઉકેલ લેવામાં આવે। અન્યથા લેવામાં નહીં આવે તો આવતા સમયમાં અમારા સંગઠનના નિયમ મુજબ ગાંધીજીના માર્ગે જઈ અને અમારે જિલ્લા ટીમની સાથે રાખી અને કચ્છભરમાં કદાચ આંદોલન આ કરવું પડે તો અમે આંદોલનની આજે અમે તૈયારી કરી રહ્યા છીએ। અસ્તુ।